આ દિવસોમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા છે તે ગુજરાતમાંથી પસાર થઈ રહી છે અને આને જ લઈને હવે ગુજરાતમાં જે કોંગ્રેસની દયનીય સ્થિતિ છે તેને બળ મળશે અને નવા પ્રાણ કોંગ્રેસમાં ફૂંકાશે તેવી પણ કોંગ્રેસના નેતાઓ દ્વારા આશા અપેક્ષાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। વાત એવી પણ સાંભળવા મળી રહી છે કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ગુજરાતથી પૂર્ણ થશે ત્યારબાદ ગુજરાતમાં તાબડતોબ કોંગ્રેસના ઉમેદવારો લોકસભાના જાહેર કરવામાં આવશે। જોકે આને લઈને નેતાઓ પણ પોતાના સોગઠા છે તે ગોઠવવાની શરૂઆત નેતાઓએ કરી દીધી છે। अर्जुन मोढवाडियाને લઈને નેતાઓ નારાજ ચાલી રહ્યા છે। તેમાંથી જ એક કોંગ્રેસના જે પૂર્વ ધારાસભ્ય છે ટંકારાના લલિત કગથરા, તેમણે અર્જુન મોઢવાડિયાને લઈને કેટલીક વાતો કહી છે। તેમણે કહ્યું છે નેતાઓ જઈ રહ્યા છે, કાર્યકર્તાઓ છે તે અકબંધ છે કોંગ્રેસમાં। લલિત કગથરાએ શું વાતચીત કરી ને તેમણે શું કહ્યું છે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। તાજેતરમાં જ કોંગ્રેસના પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અને દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા આ સમગ્ર કોંગ્રેસ માટે એક સૌથી મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે, જેને લઈને કોંગ્રેસના સિનિયર નેતાઓ પણ આને લઈને નારાજગીઓ વ્યક્ત કરતા નજરે પડી રહ્યા છે। કોંગ્રેસના જે નેતાઓ હાલ કોંગ્રેસમાં છે તેઓના દ્વારા અર્જુન મોઢવાડિયા પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટીએ અર્જુન મોઢવાડિયાને ઘણું બધું આપ્યું, સમય તેમને પદ, પ્રતિષ્ઠા, સન્માન આપ્યું, પરંતુ જ્યારે કપરા સમયમાં પાર્ટી સાથે ઊભા રહેવાની વાત હતી ત્યારે અર્જુન મોઢવાડિયા છે તે પક્ષ પલટું કરીને એટલે કે છટકી તે બીજા પાલામાં બેસી ગયા છે। આને જ લઈને જે ટંકારાના પૂર્વ ધારાસભ્ય છે લલિત કગથરા, તેમણે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને લઈને પણ વાત કહી હતી। સાથે જે બાદ એક કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ સાથે છેડો ફાડી રહ્યા છે તેની સામે તેમણે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે કોંગ્રેસમાંથી નેતાઓ પક્ષ પલટું કરી રહ્યા છે, પરંતુ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે અકબંધ છે ને છેલ્લા 28 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સામે લડતા આવ્યા છે અને તેમણે પોતાના કોંગ્રેસના કાર્યકર્તાઓ પર ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને સારા પરિણામો મળશે તેવી પણ વાત તેમના દ્વારા કહેવામાં આવી છે। પહેલા તો લલિત કગથરાએ શું વાતચીત કરી છે તે સાંભળી લો। તમારી યાત્રામાં છો ને, તમે જુઓ છો કેટલા જલુસ, કેટલા પબ્લિકો નીકળે છે। આદિવાસીમાં ઉમરગામથી લઈને તમે આમ તમે ગમે ત્યાં સુધી જાઓ, કોઈ પણ ગામમાં, કચ્છના નખત્રાણા તાલુકાના છેલ્લામાં છેલ્લા ગામમાં જાઓ, કોંગ્રેસનો કાર્યકર અહીંયા ઝૂમે જ છે, અહીંયા છે જ। મારા જેવા 3-4 નેતાઓ વયા જવાથી કોંગ્રેસનો કાર્યકર નથી જાતો। કાર્યકર તો આજે 28 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીની સામે લડતો આવે છે અને લડતો રહે છે, એટલે કાર્યકરો કોંગ્રેસના છે જ। કોંગ્રેસ કોઈ ખાલી નથી થવાનું, નેતાઓ જવાથી કાર્યકરો જતા નથી રહેતા। પણ હમણાં જ અર્જુનભાઈ ગયા, તેમણે ભાજપમાં જોડાયા ત્યારે એવું કીધું એમણે ભાજપના સ્ટેજ ઉપરથી કે સિનિયર નેતાઓ ટાઈમ નથી આપતા, તેમનું ફોકસ ગુજરાતમાં નથી રહેતું, તો આ વાત કેટલી સાચી છે? હવે એ તો અર્જુનભાઈ તમે પણ કોંગ્રેસમાં, અમને તો જ્યારે જાય, જ્યારે સમય જોતો હોય ત્યારે અમને સમય મળે છે। હા, મારે કંઈ એવડા મોટા નેતાઓને કંઈ મળવાની અત્યાર સુધી મેં ક્યારેય નોબત પડી નથી, જરૂર નથી પડી, પણ એ તો ગુજરાતના કરતા હતા, સમારતા હતા સાહેબ। ગુજરાતમાં 2 વાર પ્રમુખ રહી ચૂક્યા છે। એ એમ કે કાંઈ ટાઈમ નથી મળતો, એ વાતને તમારે ને મારે બંને વિચારવાની જરૂર છે કે કયા સ્ટેજ ઉપરથી બોલે છે અને ત્યાંથી બોલવું પડે એટલે કદાચ બોલ્યા હશે। પણ જવું હોય અથવા ભારતીય જનતા પાર્ટીમાં બોલવાની છૂટ નથી, પછી એક્સ હોય, વાય હોય, ઝેડ હોય, ગમે તે હોય, ત્યાં તો 2 જણા બોલે છે ને 2 જણાના ઓર્ડર આવે છે, એ પ્રમાણે ઓબે થઈને જેને જવું હોય એ એમાં સ્વીકાર્ય છે। પછી એમાં આપણે અપેક્ષા રાખો બોલતા નથી તો ક્યાંથી બોલે? કાયમ છે અને કાયમ હતા, ગયા વખતે હતા, આજે આવતી વખતે ભારતીય જનતા પાર્ટીને પૂરી તાકાતથી પડકાર આપશે એવા નેતાઓ આવશે। લલિત કગથરા દ્વારા વાતચીત કરતા દરમિયાન તેમણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર પણ પ્રહાર કર્યા છે। તેમણે કહ્યું છે કે ભાજપમાં માત્ર 2 લોકો જ બોલતા હોય છે ને 2 લોકોના ઓર્ડરથી જ કામ આખા ગુજરાત હોય કે કેન્દ્રમાં ચાલતું હોય છે, તે પ્રકારની વાત કહી છે। એટલે તેમણે હાલ જે કોંગ્રેસમાં જે પૂર્વ નેતાઓ બની ચૂક્યા છે, અમરીશ ડેર હોય, અર્જુન મોઢવાડિયા હોય, અરવિંદ લાડાણી હોય કે પછી દિગ્ગજ નેતાઓ છે, આજે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે, તેમને લઈને વાત કરતા લલિત કગથરાએ કહ્યું કે હવે તેઓ ક્યારેક નહીં બોલી શકે, ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે, એટલા માટે આગામી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તો રાજકોટમાંથી પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે। તેને લઈને લલિત કગથરાએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીને હંફાવવા માટે કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે અને ભારત
જોડો યાત્રા જે છે તે કોંગ્રેસ માટે એક નવા પ્રાણ ફૂંકશે તેવી પણ રીતે જોવામાં આવી રહ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે ભારત જોડો ન્યાય યાત્રાની કેટલી અસર છે તે આગામી લોકસભાની ચૂંટણીમાં જોવા મળશે. કેમ કે એક તરફ વડાપ્રધાન છે તો બીજી તરફ રાહુલ ગાંધી છે કોંગ્રેસ તરફથી અહીંયા જે રીતે રેલીઓ કાઢી રહ્યા છે, વડાપ્રધાન છે, અવારનવાર સભાઓ ગુજરાતમાં ગજવી રહ્યા છે, ત્યારે આ વખતની ચૂંટણી ખૂબ જ રસપ્રદ રહેવાની છે. હવે આ ચૂંટણીમાં કોણ બાજી મારશે તે આગામી સમય બતાવશે, પરંતુ જેવી રીતે રાજકીય નેતાઓના આક્ષેપ પ્રતિ આક્ષેપ, નિવેદન વર્તા નિવેદન સામે આવી રહ્યા છે તેના કારણે ગુજરાતનું રાજકારણ ગરમી તો હાલ ચાલુ થઈ ગઈ છે, તેને લઈને ગરમ જોવા મળી રહ્યા છે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. અવનવા વિડીયો સાથે આપને રાજકીય અપડેટોના સમાચારથી વાકેફ કરતા રહીશું, એટલે અમારી નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો, જેના કારણે તમને ગુજરાતના રાજકારણના પડે પડના અપડેટ મળતા રહે. નમસ્કાર.